અર્યંતમયમ વિશ્વમ. આખું વિશ્વ અર્યંતમય છે. એટલે જ એક માણસ જે બહુ બુદ્ધિવાળો છે એના સિવાયનું આખું વિશ્વ જે છે ને એ આપવાના સ્વભાવ વાળું છે. કોઈ વૃક્ષને ક્યારે પોતાની છાયાનો લાભ જતું જોયું? પોતાના ફળ ખાતું જોયું? કોઈ ગાયને પોતાનું દૂધ પીતી જોઈ? કોઈ ધરતીને બીજ ખાઈ ગયેલી જોઈ? બધા જ પરોપકારાય વહંતી નદ્ય, પરોપકારાય ફલંતી વૃક્ષા, પરોપકારાય દુહંતી ગાવ, પરોપકારાય સતામ વિભૂતયા. આખું વિશ્વ આપવાના વ્યવહાર ઉપર જ ચાલે છે. બધા જ પરસ્પર એકબીજાને જીવન આપી રહ્યા છે. પરસ્પર ઉપગ્રહો જીવાના. એટલે આપવું એ પ્રાકૃતિક છે, સંઘરવું એ અપ્રાકૃતિક છે. આપવું એ જ પ્રકૃતિ છે. આપણી સમગ્ર વિશ્વની પ્રકૃતિ આપવાની છે, તો પછી આપણે શેનું ભેગું કરવાનું હોય? બસ પેલી સંજ્ઞાઓ ધણી થવાની. હાર ભાઈ મૈથુન પરિગ્રહ એ તમને ડરાવે છે. ગમે તેટલું પાણી ભરી લો તમે નદીમાંથી, તમારા પાણી ભરવાથી નદી ખાલી થવાની ખરી? પણ ડેમ બાંધીને પાણી રોકી દો મંગરો, તો નદી સુકાવાની ખરી? આપવાનું બંધ થયું એટલે આવવાનું બંધ થયું. આપવાનું ચાલુ હોય ત્યાંથી જ આવવાનું ચાલુ રહે. આ પ્રકૃતિનો નિયમ છે. આખી પ્રકૃતિ પરમાત્માની જે આજ્ઞા છે, જો જે તમને અપ્રિય છે એવું કોઈની પણ સાથે આચરણ કરવું નહીં. જે પ્રિય છે એ આચરણ કરવું. આખી પ્રકૃતિ એ જ કરી રહી છે. અને તોય આપણે બોધપાઠ નથી લેતા. બધા જ ફળ ઝાડ ઉપરથી લઈ લેવામાં આવે તોય પાછા બીજે વર્ષે ફળ એના કરતા વધારે ભરાઈ જાય છે. શિયાળા વગેરેમાં વૃક્ષની બધી ડાળીઓ છાંડવામાં આવે, પણ 4 મહિના પછી જુઓ તો એના કરતા ડબલ આવી ગયું. એક વખત આવી રીતે ફૂલ છોડને છાંટતો હતો માળી. કેમ છાંડે છે? સબા છાંડીએ તો જ ફૂલ ઘણા આવશે, નહીં છાંડીએ તો ફૂલ આવતા બંધ થઈ જશે. એટલે આ ઝાડ આટલું છોડશે તો એને ન મળશે. તમારી ભાષામાં, કારણ કે તમે છોડવામાં જાણો છો, આપવામાં જાણતા નથી. છોડો તો જ જગ્યા થાય નવાને આવવાની, નહીં તો આવવાની જગ્યા ક્યાંથી થાય? આખું ઘર ભરેલું હોય તો માં કેવી રીતે આવે? એટલે આપવાની ચિંતા કરો, આવવાની ચિંતા ના કરો. જેને વગર માંગે અહીંયા જન્મ આપ્યો, વગર ઓર્ડર આપે મારી છાતીમાં તમને મોટા કરવા માટે દૂધ મૂક્યું, આટલું બધું જેને આપ્યું, આખું શરીર આપ્યું, કોઈ ફેક્ટરીમાં ન મળે એવું, કોઈ વૈજ્ઞાનિક ન બનાવી શકે એવું, આટલું બધું જે આપી રહ્યો છે એ શું નહીં આપે? અને બધા જ આપી જ રહ્યા છે ને. સૂર્ય પ્રકાશ આપે છે, ચંદ્ર શીતળતા આપે છે, તારાઓ પણ અલગ અલગ એનર્જી આપે છે, ગ્રહો પણ શક્તિ આપે છે. બધા આપી રહ્યા છે. કોઈ તમારી પાસે ટેક્સ માંગે છે? કોઈ દાડો સૂર્ય બિલ મોકલ્યું? આટલું બે તમને લોકોને એનર્જી એના પૂરું પાડ્યું છે, વજ્ર આટલું મોકલી આપજો.
કોઈ નદીએ બિલ મોકલ્યું, કોઈ રસ્તાએ બિલ મોકલ્યું,